ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ગલનગુપ્ત ઉષ્મા અને કેલોરીમીટરનો સિદ્ધાંતનો ઉપયોગ આપણે શીખ્યા હતા. તો ઉત્કલનગુપ્ત ઉષ્મા Q ઇઝ ઇક્વલ ટુ MLV અને ગલનગુપ્ત ઉષ્મા Q ઇઝ ઇક્વલ ટુ MLF. ત્યાર પછી આપણે અહીંયા કેલોરીમીટર, તો કેલોરીમીટર છે મિત્રો, એમાં આપણે એવું જોયું હતું કે કેલોરીમીટર એ એવું સાધન છે કે જે બંને પદાર્થો વચ્ચેની સંતુલનની સ્થિતિ આપણને દેખાય. એટલે કોઈ પણ બે પદાર્થો ઉષ્માનું એકબીજા સાથે ટ્રાન્સફર કરતા હોય ત્યારે જો એ હવામાં એનો વેડફાટ થઈ જાય તો એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં ઉર્જાનું જે ટ્રાન્સફરન્સ થાય છે એ વ્યવસ્થિત થઈ શકે નહીં. તો એની માટે આ કેલોરીમીટરનો ઉપયોગ થાય છે. અને કેલોરીમીટરમાં અહીંયા આ રીતે કહી શકીએ કે પદાર્થે અથવા તો એ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બી પદાર્થે મેળવેલી ઉષ્મા. એટલે એ પદાર્થે ગુમાવેલી ઉષ્મા બરાબર બી પદાર્થે મેળવેલી ઉષ્મા. એટલે આ એનો સિદ્ધાંત છે. પછી આપણે મિશ્રણનું તાપમાન ક્યારેક મેળવ. અચ્છા, હું તમને એમ કહું, હવે એક બીકરમાં પાણી લઉં છું, એની અંદર હું બરફને એડ કરું. ઓકે, અત્યારે હું કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એવું નથી કહેતો, પણ બરફને એડ કરવું એટલે પાણી જો ગરમ હોય તો એ ઠંડુ થાય ને બરફ ઠંડો છે એ ગરમ થાય. પણ અહીંયા આપણે એવું કહી શકીએ કે બંનેના મિશ્રણનું તાપમાન T હોય તો હું આમ કહી શકું, અચ્છા ઓકે, બરફનું તાપમાન T1 છે, મિશ્રણનું તાપમાન T છે અને પાણીનું તાપમાન T2 છે. તો મિશ્રણનું તાપમાન હંમેશા બરફના તાપમાન કરતાં વધારે હશે અને મિશ્રણનું તાપમાન હંમેશા પાણીના તાપમાન કરતાં ઓછું હશે. એટલે હું એમ કહું, બરફનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, પાણીનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ છે, તો મિશ્રણનું તાપમાન આ બંનેની વચ્ચે હોવું જોઈએ. જે આપણને આમ તમે વિચારો ને તો એ ખ્યાલ આવી જાય. આ કંઈ એવું વસ્તુ નથી કે જે આમ મારે સૂત્ર તમને ભણાવવું પડે. ઓકે, તો મિશ્રણનું તાપમાન જ્યારે આપણે મેળવીએ મિત્રો ત્યારે આપણે આ કામ કરશું. ઓકે મિત્રો, યસ. ચલો, હવે આપણે ઇલાસ્ટ્રેશન એટલે કે ઉદાહરણ છે એ થોડા ઘણા થઈ ગયા હતા, પણ હવે આપણે બિગિનર બોક્સ 2નું કામ કરીએ. ઓકે મિત્રો, ચલો બિગિનર બોક્સ 2માં આપણને પહેલી રકમ આપી છે 10 ગ્રામ દળ ધરાવતી એક બુલેટ એ 400 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો તેની ગતિ ઉર્જા કેલરીમાં મેળવો. પહેલું કામ, જો હવે ધ્યાન રાખવાનું છે, આ તો બહુ સિમ્પલ વસ્તુ છે. આમ આપણને સૂત્ર પણ ખબર છે, તમારે ભણવામાં આવી ગયું છે કે બુલેટનું દળ છે એ આપણને આપ્યું છે 10 ગ્રામ આપેલું છે. અત્યારે હું આને આમને આમ રાખું. પછી એની બુલેટની ઝડપ 400 મીટર પ્રતિ સેકન્ડ આપેલી છે. ઓકે, પછી આગળ આપણે જોઈએ તો એની ગતિ ઉર્જા. હવે મિત્રો, ગતિ ઉર્જા જે છે આપણને એમ આપ્યું છે, આપણને વેગ આપ્યો છે, તો ગતિ ઉર્જા શું થાય? 1/2 mv², જે આપણને ખબર છે, પણ આ તમને જૂલમાં મળશે એટલે 1/2. હવે આપણે આને ફેરવી નાખીએ 0.010 કિલોગ્રામ એટલે 1/2 0.010 અને અહીંયા 16
આ બધાનો હિસાબ કરો. આ 1 2 3 4 4 મીંડાને લાગુ પાડી દો અને અહીંયા 2 અને 4 મીંડા લાગુ પાડી દો એટલે અહીંયા એ 3 તો છે જ પોઈન્ટે, એટલે 1/2 into 100 into 16 એટલે આ 2 2 કેન્સલ, 2 8 16 અને 8 ગુણ્યા 100 એટલે 800 જૂલ. કેલરીમાં ફેરવવા હોય તો મિત્રો 800 ડિવાઈડ બાય 4.2 કરવું પડે, જે આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા છીએ. મેં તમને જ્યારે ભણાવ્યું, ઓલી બધી વ્યાખ્યાઓ ભણાવી હતી ત્યારે મેં તમને આ વાત કરી ગયો હતો કે જ્યારે જૂલમાંથી કેલરીમાં ફરવું હોય ત્યારે જૂલની કિંમતને 4.2 વડે ભાગો એટલે આપણને કેલરી મળે. ઓકે, તો છે સિમ્પલ. બસ સૂત્ર આપણા મગજમાં હોવું જોઈએ અને એક કન્સેપ્ટ હોવો જોઈએ કે જૂલમાંથી કેલરીમાં આપણે કઈ રીતે ફેરવવું એ આપણને યાદ હોવું જોઈએ. ત્યાર પછી 1 કિલોગ્રામ વરાળને તેનું તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસથી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી કરવા માટે જરૂરી ઉષ્માની ગણતરી કરો. અચ્છા, હવે એક વસ્તુ પાછું મને એમ કહો કે અહીંયા આપણે શું કરવાનું છે? બીજો દાખલો કે એનું તાપમાન T1માંથી 100 ડિગ્રી સેલ્સિયસમાંથી કેટલું કરશું આપણે? T2 બરાબર 200 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો મેં તમને કીધું હતું કે ઉષ્મા ઉર્જાનો પદાર્થ બે રીતે ઉપયોગ કરે છે. એક, પોતે તાપમાન વધારવા માટે, બે, અવસ્થા બદલવા માટે. તો અહીંયા શું થાય છે? તાપમાન વધે છે, અવસ્થા બદલતી નથી. તો તાપમાન વધારવું હોય મિત્રો તો મેં તમને કીધેલું છે કે આપણે આ ઇક્વેશનનો યુઝ કરવો, Q = mc ડેલ્ટા ટી. હવે અહીંયા છે ને સ્ટીમ એટલે વરાળ, વરાળ માટે વિશિષ્ટ ઉષ્મા બધાએ યાદ રાખવાની છે. CS = 0.5 કેલરી પર ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. જો આને આ રીતે તમે રાખશો તો આન્સર કેલરીમાં આવશે, નહીંતર જૂલમાં આવશે. જૂલમાં ફેરવવું હોય તો મેં તમને કીધું કે આને 4.2 વડે ગુણી નાખવાનું, એટલે 4.2 વડે ગુણશો એટલે 2.1 થશે. એટલે આમ લખી શકીએ 2.1 જૂલ પ્રતિ ગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. કિલોગ્રામમાં લખવું હોય તો 2100 જૂલ પ્રતિ કિલોગ્રામ સેલ્સિયસ. ઓકે મિત્રો, અચ્છા ચલો હવે મિત્રો આપણે શું કામ કરશું? હવે આપણે ઇક્વેશન લગાડી દઈએ કે જરૂરી ઉષ્માનો જથ્થો Q = mcs ડેલ્ટા ટી. ઉપર લખ્યું જ છે m બરાબર દળ કેટલું આપ્યું છે આપણને? 1 કિલોગ્રામ. કિલોગ્રામમાં આપણે રાખવાનું છે 1. CS બરાબર આપણે આ 2100 લઈ લઈએ અને તાપમાનનો તફાવત કેટલો છે? 200 - 100 એટલે 100. 10⁻² કીધું તો 21ને હું અલગ કરી નાખું. આ 2 મીંડા એટલે 10⁻², એને ગુણ્યા 10⁻², એટલે 210 કિલો જૂલ આમ આન્સર આવે. પણ જો કેલરીમાં હોય મિત્રો તો 4.2 વડે ભાગી નાખો એટલે કિલો કેલરીમાં આન્સર આવશે. જે રીતે આન્સર આપણને માગ્યો એમ, કારણ કે આમાં કીધું નહીં હોય, પહેલાં દાખલામાં કહી દીધું છે, આની અંદર કીધું નથી. એક સ્ટેપ વધારે કરી નાખવાનું, જૂલમાંથી કેલરીમાં, અથવા કેલરીમાં આન્સર આવે જૂલમાં ફેરવી નાખવાનું, એટલે આપણે આપણી રીતે સેફ થઈ જઈએ, આપણને કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. ચલો ત્યાર પછી હવે આપણે એના પછીની રકમ છે એ તમે બધા વાંચજો. ત્યાં સુધી હું બોર્ડ સાફ કરી નાખું. મિત્રો તમારા ફ્રેન્ડને પણ તમે આ વિડીયો મોકલી શકો છો, પણ હારે હારે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. સબસ્ક્રાઈબ ખાસ કરાવજો, જેથી કરીને આપણી જે ચેનલ છે, આપણું સ્કૂલનું નામ છે એ બધી જગ્યાએ સ્પ્રેડ થાય. ઓકે, સાથે સાથે આપણે બીજું પણ એક કામ કરવા જશું કે જે સ્ટુડન્ટ છે જે રેગ્યુલર એના માર્ક અહીંયા મને મળે છે અને એ માર્કને આપણે વિડીયોમાં જાહેર કરશું. ઓકે, અને થોડી એની પ્રશંસા કરશું એટલે બધાને ખબર પડે કે નહીં, આ સેન્ટ ઝેવિયર સ્કૂલમાં આવા પણ સરસ સરસ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એટલે મહેનતને બસ મારે દેખાડવી છે, મારો દેખાડો નથી કરવો. મને તો સબસ્ક્રાઈબ કોઈ પણ ચેનલને તમે કરો બરાબર ને, એ એની માટે બહુ છે.
હા, જેટલું આપણી ચેનલ સ્પ્રેડ થાય એટલું વધારે સારું. ઓકે, પછી એવું કીધું છે ત્રીજો દાખલો એવો છે કે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો અથવા જરૂરી ઉષ્મા મેળવો. અચ્છા, હવે આપણને શું કહે છે? પાણીનું તાપમાન કેટલું વધારવું છે, રાઇઝ કેટલું કરવું છે? 1 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો એ પાણીનું તાપમાન, અચ્છા, આપણને એનું દળ કેટલું આપ્યું છે? યસ, m બરાબર 1 ગ્રામ આપેલું છે. તો એની માટે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ mCW ડેલ્ટા ટી. m બરાબર 1 ગ્રામ 1 ગુણ્યા 10⁻³ CW બરાબર પાણીની વિશિષ્ટ ઉષ્મા. મિત્રો, પાણીની વિશિષ્ટ ઉષ્મા આમ તમે જુઓ ને, જો તમારે કેલરીમાં રાખવું હોય, આપણે છે ને એને કિલોગ્રામમાં ફેરવી નાખ્યા, બરાબર. આમ જો ન ફેરવો ને તો આ એમને એમ રાખો, તો CW બરાબર લેશો 1. પાણીની વિશિષ્ટ ઉષ્મા 1 કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ છે. યાદ છે બધાને? હોવું જોઈએ. આ કિંમત તમારે યાદ રાખવી પડશે. જો તમે આટલા આપણે દાખલા ગણ્યા પણ આપણે વિશિષ્ટ ઉષ્મા આપી નથી. અમુકમાં આપી હશે, અમુકમાં નહીં હોય, પણ ન હોય તો આપણે એનો કોઈ વિરોધ ન કરી શકીએ. એટલે 1. અને કેટલું ટેમ્પરેચર વધારવું છે આપણે? 1 ડિગ્રી સેલ્સિયસ. લ્યો, 1 1 1 એટલે 1. અને આને આપણે 4.2 જૂલ લખી શકીએ છીએ. ઓકે, તો આ છે ને આમ એકમ વધારો કહેવાય. દળે એકમ છે, વિશિષ્ટ ઉષ્મા એકમ. એકમ એટલે જેનું મૂલ્ય 1 હોય ને એને એકમ કહી શકીએ. અને તાપમાનમાં વધારો એકમ કરવો છે, કારણ કે 1 ડિગ્રી સેલ્સિયસ છે. ચલો, ત્યાર પછી આગળ જઈએ. જો આપણને એવું કીધું છે કે 10 ગ્રામ પાણીના તાપમાનમાં વધારો કરવા માટે 420 જૂલ જેટલી ઉષ્મા આપવામાં આવે છે, તો એના તાપમાનમાં થતો વધારો મેળવો. એટલે આપણને આ વખતે ઉર્જા દઈ દીધી છે, એટલે આપણે આમ કહી શકીએ ઉર્જા દઈ દીધી છે આપણને. એટલે ક્યુ અથવા ડેલ્ટા ક્યુ કેટલા આપ્યા છે? 420 જૂલ. ઓકે, ડેલ્ટા ટી મેળવવાનું છે મિત્રો. અને માસ એટલે કે દળ આપ્યું છે m બરાબર કેટલું આપ્યું છે આપણને? 10 ગ્રામ આપેલું છે. જો મિત્રો ગ્રામમાં હોય ને તો ગ્રામમાં જ રાખવું. ઓકે, એટલે m બરાબર 10 ગ્રામ. આની અંદર હવે આપણે CW બરાબર બધાને યાદ હોવું જોઈએ. CW ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ 1 કેલરી પર ગ્રામ પ્રતિ સેલ્સિયસ. ઓકે, તો આ CW ની કિંમત છે, બધાને યાદ હોવી જોઈએ અને વ્યવસ્થિત તમારે આની માટે કામ કરવાનું છે. બસ આપણે ડેલ્ટા ટી મેળવવું છે, તો સિમ્પલ ઇક્વેશન શું છે? Q ઇઝ ઇક્વલ ટુ CW ડેલ્ટા ટી. ઓકે, તો Q ઇઝ ઇક્વલ ટુ m બરાબર કેટલા આવશે? 10. CW બરાબર કેટલા છે? 1. ડેલ્ટા ટી બરાબર મેળવવાનું છે, તો Q બરાબર આપણે કેટલા આવશે? 420. ઓકે, તો મિત્રો હવે આપણે ડેલ્ટા ટી ને કરતા તરીકે બનાવીએ, તો ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 420 10 ગુણ્યા 10⁻³ ઓકે, તો આ વસ્તુ આપણે ક્લિયર થઈ ગઈ. તો અહીંયા હિસાબ કરીએ તો 42 ઇન્ટુ થોડી કંઈક આપણે આ 10 ગ્રામને ગ્રામમાં જ રાખશું. ઓકે, કારણ કે અહીંયા આપણે ગ્રામનું લીધેલું છે, તો 10 ગ્રામને આપણે શેમાં રાખશું? ગ્રામમાં. એટલે આ 10⁻³ આવે, એટલે 42 ડિગ્રી સેલ્સિયસ. અહીંયા આપણે કેન્સલ કરી નાખીએ. ઓકે, ડન. તો આનો આપણે હિસાબ કરીએ તો આ રીતે થશે. યસ. ત્યાર પછી હવે આપણે કામ કરશું 5મા દાખલા માટે. શું કીધું છે કે 2 પદાર્થ કે જેની ઘનતાનો ગુણોત્તર. અચ્છા, ઘનતાનો ગુણોત્તર એટલે આપણને કીધું છે
ρ1/ρ2 અને એની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર, વિશિષ્ટ ઉષ્મા અહીંયા છે ને 3/4 આપ્યું છે, વિશિષ્ટ ઉષ્મા C1/C2 અને એનો ગુણોત્તર આપ્યો છે 4/3. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ધ થર્મલ કેપેસિટી ફોર યુનિટ વોલ્યુમ. મિત્રો મારી પાસે તો ઇંગ્લિશની બુક છે, હું ગુજરાતી કરીને તમને ભણાવું છું. ઓકે, કારણ કે અત્યારે અવેલેબલ આ છે. ઓકે, તો થોડું ઇંગ્લિશે બોલીશું. ફાઇન્ડ ધ રેશિયો ઓફ ધેર થર્મલ કેપેસિટીઝ ફોર યુનિટ વોલ્યુમ, એટલે કે એકમ કદ દીઠ V બરાબર 1 મીટર ક્યુબ, એકમ કદ દીઠ હીટ કેપેસિટી એટલે થર્મલ કેપેસિટી એટલે શું કહેવાય એને? ઉષ્મા ક્ષમતા. એટલે મારે ઉષ્મા ક્ષમતાનો ગુણોત્તર મેળવવો છે Hc1/Hc2. તો મિત્રો આ વસ્તુ મેં તમને ખાસ યાદ રખાવી હતી અને બધાને યાદ હશે જ. જેને યાદ ન હોય એ હવે યાદ રાખી લેજો કે ઉષ્મા ક્ષમતા એટલે હીટ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા, એટલે m/c, દળ ગુણ્યા વિશિષ્ટ ઉષ્મા. એટલે દળ જે આપણી પાસે છે એ અચ્છા ઓકે આપણે ઘનતાના સ્વરૂપમાં કન્વર્ટ કરવું છે. તો દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ ઇન્ટુ વિશિષ્ટ ઉષ્મા. તો કદ કેટલું થશે? આપણને એકમ કદ કીધું છે એટલે V બરાબર 1, એને ગુણ્યા C, તો ρ/C Hc. અને Hc પ્રપોઝનલ ટુ એટલે કે ચલે છે C⁻. શું થાય? શીરો. ખાવાનો શીરો નહીં, ભણવાનો શીરો. ઓકે, તો હવે આ સિમ્પલ કામ થઈ ગયું મિત્રો. હવે આપણી પાસે બધી જ વસ્તુ અવેલેબલ છે. Hc1/Hc2 ઇઝ ઇક્વલ ટુ C1/C2 ρ1/ρ2. બસ હવે આપણે આની અંદર કિંમત જ મૂકવાની છે મિત્રો. તમે કિંમત મૂકી દો આની અંદર એટલે જવાબ આવી જશે 3/4 × 4/3. એટલે અહીંયા થશે 1/1. ઓકે, તો 1/1 અહીંયા આપણો આન્સર આવી ગયો. ત્યાર પછી હવે આપણે આગળના બિગિનર બોક્સના છઠ્ઠા દાખલાની વાત કરીએ. હીટ રિલીઝિસ બાય ધ 1 કિલોગ્રામ સ્ટીમ એટ ધ 150 ડિગ્રી સેલ્સિયસ ઇફ ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ 1 કિલોગ્રામ વોટર એટ 50 ડિગ્રી. અચ્છા મિત્રો, આની અંદર આપણને એવું કીધું છે. અચ્છા ઓકે, આની અંદર આપણે ડેટા થોડા અધૂરા છે એટલે મિત્રો આપણે આ દાખલો છે એ પડતો મૂકશું. એના પછીનો આપણે દાખલો જોઈએ. 200 ગ્રામ વોટર ઇઝ ફિલ્ડ ઇન ધ કેલોરીમેટ્રી ઓફ નેગ્લિજિબલ હીટ કેપેસિટી. એટલે એક કેપિલરી ટ્યુબમાં 200 ગ્રામ પાણી ભરેલું છે. ઓકે, એટલે અહીંયા m ઇઝ ઇક્વલ ટુ 200. આ કેપિલરી ટ્યુબ એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારની ટ્યુબ છે, એની અંદર પાણી ભરેલું છે અને એની અંદર નેગ્લિજિબલ આપણને એટલે કે અવગણી શકાય એટલી ઉષ્મા ક્ષમતા છે. ત્યાર પછી જોઈએ, ઇટ ઇઝ હીટેડ ટીલ ઇટ્સ ટેમ્પરેચર ઇન ઇન્ક્રીઝ બાય 20 ડિગ્રી સેલ્સિયસ. ફાઇન્ડ ધ હીટ સપ્લાય ટુ ધ વોટર. એટલે કે મારે એનું તાપમાન વધારવું હોય અને એ તાપમાન મારે વધારો કેટલો કરવો છે મિત્રો? ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો 20 ડિગ્રી સેલ્સિયસ જેટલો મારે વધારો કરવો છે તો એની માટે કેટલી ઉષ્મા ઉર્જા જોઈએ? એટલે પહેલાં હું ઇંગ્લિશમાં બોલીશ અને પછી હું ગુજરાતીમાં કન્વર્ટ કરીશ. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. તો M એટલે દળ થશે, C એટલે એની વિશિષ્ટ ઉષ્મા અને ત્યાર પછી તાપમાનમાં થતો વધારો 20 ડિગ્રી સેલ્સિયસ છે. તો મિત્રો આની અંદર આપણે શું કામ કરશું? આની અંદર આપણે ખાલી એક જ કામ કરવાનું છે. એક M બરાબર દળ દીધેલું છે, આ કામ જાતે કરવાનું છે. C એટલે એની વિશિષ્ટ ઉષ્મા અને ડેલ્ટા ટી બરાબર 20 ડિગ્રી સેલ્સિયસ.
ઓકે, તો આપણને પાણી માટેનું કામ કર્યું છે, તો પાણી માટેની વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે મિત્રો? જો કેલરીમાં રાખો તો 1 કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ. પછી એને જૂલમાં ફેરવો કે પછી એને ગ્રામ કિલોગ્રામમાં ફેરવો, મેં તમને ત્રણેય કિંમત લખાઈ છે, જે અનુકૂળ પડે એ આની અંદર વાપરવાનું. પણ ધ્યાન રાખજો કે છેલ્લે જે એકમ લખો જૂલમાં વાપર્યું હોય તો છેલ્લે જૂલમાં એકમ આવશે, ત્યાર પછી જો કેલરીમાં વાપર્યું હોય તો છેલ્લે કેલરીમાં આવશે. એટલે આપણો દાખલા નંબર 7 અહીંયા પૂરો થાય છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ 8મો દાખલો. ઓકે, પછી 8મો. A bullet of mass 5 gram is moving with the speed 400 meter per second strike a target. એટલે કે જેની ઝડપ, 8મો દાખલો જોઈએ, જેની ઝડપ v is equal to 400 મીટર પર સેકન્ડ અને માસ m is equal to 5 ગ્રામ, એટલે કે દળ કેટલું આપ્યું છે આપણને? 5 ગ્રામ આપેલું છે. એ ટાર્ગેટ ઉપર શું કરે છે? કોલાઇડ કરે છે, એટલે ટાર્ગેટ ઉપર અથડાય છે. દેન કેલ્ક્યુલેટ ધ રાઇઝ ઓફ ટેમ્પરેચર ઓફ બુલેટ. એટલે આપણે બુલેટના ટેમ્પરેચરમાં થતો વધારો મેળવવાનો છે. એટલે વધારો મેળવવો હોય તો આપણે અહીંયા સૂત્ર આપણી પાસે તૈયાર છે. અઝ્યુમિંગ ઓલ ધ લૂઝ ઇન ઇટ્સ કાઇનેટિક એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ હીટ એનર્જી. એટલે કે ગતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં ગતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય છે. ઓકે, તો આ જે ગતિ ઉર્જાનું રૂપાંતર ઉષ્મા ઉર્જામાં થાય છે, તો આપણે આમ કહી શકીએ કે ગતિ ઉર્જા 1/2 mv² છે, એનું રૂપાંતર ઉષ્મા ઉર્જા, એટલે એના તાપમાનમાં વધારો થાય. તો તાપમાનમાં વધારો થાય તો આપણે અહીંયા શું લખી શકીએ? mc ડેલ્ટા ટી. તો થઈ ગયા કેન્સલ. સો 1/2 v² ઇઝ ઇક્વલ ટુ c ડેલ્ટા ટી. ડેલ્ટા ટી મારે કરતા તરીકે બનાવો. હવે જવાબ તમારે જાતે મેળવવાનો રહેશે મિત્રો. 1/2 v² અપોન c. એની વિશિષ્ટ ઉષ્મા મિત્રો આપણને આપી દીધી છે. વિશિષ્ટ ઉષ્મા કેટલી આપી છે? યસ, c બરાબર 500 જૂલ પ્રતિ કિલોગ્રામ પ્રતિ સેલ્સિયસ. તો એની અંદર કિંમત મૂકીને કામ કરી શકાય. ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 1/2. યસ, આપણને v² આપ્યું છે 400, એનો સ્ક્વેર કરો એટલે 16 × 10⁴ અને ડિવાઈડ બાય c ઇઝ ઇક્વલ ટુ 500. એટલે 16 × 10⁴ અપોન 1000 એટલે 16 × 10⁻1 એટલે 160. આવો આન્સર આવશે. ઓકે, તો 160 જૂલ આપણો આન્સર આવશે. કેલ્ક્યુલેશન આપણે કરી નાખી. 10⁻³ ઉપર જાય તો 10⁻1, 16 × 10⁻1 એટલે 160 જૂલ. ઓકે, ત્યાર પછી હવે આપણને કીધું છે, આનો સીધું ગુજરાતી જ કરતો જાઉં છું. -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 કિલોગ્રામ બરફને 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા 1 કિલોગ્રામ પાણીમાં મિક્સ કરવામાં આવે છે. દેન ફાઇન્ડ ધ ઇક્વાલિબ્રિયમ ટેમ્પરેચર એન્ડ મિક્સચર કન્ટેન્ટ. એટલે આપણે બંનેનું સંતુલિત તાપમાન, અથવા તો આમે કહી શકીએ 9મું, સંતુલિત તાપમાન એટલે ટી મિક્સચર, ટી બરાબર આમે કહી શકીએ ને મિશ્રણનું તાપમાન. તો મિત્રો મિશ્રણનું તાપમાન આપણે મેળવવું હોય તો એની માટે સૌથી પહેલું કામ અહીંયા શું કરીશ? ઓકે, તો અહીંયા પાણી છે અને આ જે પાણી છે એ પાણીનું તાપમાન આપણને કેટલું આપ્યું છે? 100 ડિગ્રી સેલ્સિયસ મિત્રો.
અને 100 ડિગ્રી સેલ્સિયસ એમાં -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને -10 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફ એની અંદર આપણે એડ કરીએ છીએ. ઓકે, તો બરફ આ ઉષ્મા કઈ રીતે મેળવશે અને પાણી આ ઉષ્મા કઈ રીતે ગુમાવશે એ આપણને ખબર હોવી જોઈએ. એટલે હું તમને એમ કહું કે આપણે કેલોરીમીટર સિદ્ધાંતનો ઉપયોગ કરીએ મિત્રો. ઓકે, તો કેલોરીમીટરના સિદ્ધાંત મુજબ આપણે આ રીતે કહી શકીએ કે પાણીએ ગુમાવેલી ઉષ્મા બરાબર બરફે મેળવેલી ઉષ્મા. તો પાણીએ ગુમાવેલી ઉષ્મા અને બરફે મેળવેલી ઉષ્મા. તો પાણી તો કેટલી ઉષ્મા ગુમાવશે? તો પાણીએ ગુમાવેલી ઉષ્મા, હવે મારે એનો હિસાબ કરવો હોય તો પાણી તો માત્ર પોતાનું તાપમાન ઘટાડશે, એ કઈ અવસ્થા બદલશે નહીં. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC વોટર ડેલ્ટા ટી. પાણી તો શું કરે? પોતાનું તાપમાન ઘટાડશે. એટલે એ તો કેટલું ઘટાડશે? જેટલું મિશ્રણનું તાપમાન આની અંદર એડ કરો. ટી બરાબર શું થશે? મિશ્રણનું તાપમાન. ઓકે, તો એમ બરાબર દળ કેટલું છે આપણી પાસે? તો દળ આપણી પાસે આપણને કેટલું આપ્યું છે જોઈએ આપણે. 1 કિલોગ્રામ આપ્યું છે. તો 1 કિલોગ્રામ. જો હવે આને કિલોગ્રામમાં યુઝ કરો, કેલરી જૂલ ગમે તેમાં રાખો ચાલે. ઓકે, તો આને કિલોગ્રામમાં યુઝ કરવું હોય તો હું અહીંયા આ રીતે કામ કરી શકું. કેલરીમાં રાખું બરાબર, તો 1000 કેલરી થાય. કેલરી પર ગ્રામ પર કિલોગ્રામ ઇન્ટુ સેલ્સિયસ. ઓકે, ગ્રામમાં નહીં રાખવાનું, આને આપણે ગ્રામમાં રાખશું નહીં. આને શેમાં ફેરવી નાખ્યું મેં? કિલોગ્રામમાં. અથવા જો એમ ન ફાવે મિત્રો તો આ કિલોગ્રામનું ગ્રામમાં કન્વર્ટ કરો તો 1000 અહીંયા આવશે. CW બરાબર 1. અને તાપમાનમાં થતો ફેરફાર 100 ડિગ્રી સેલ્સિયસ -T. મેં તમને કીધું હતું કે મિશ્રણનું તાપમાન પાણી કરતાં ઓછું અને બરફ કરતાં કેવું હશે? વધારે હશે. તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1000 100 -T. આને આપણે એમને એમ રાખી ઇક્વેશન નંબર 1. એ જ રીતે બરફે મેળવેલી ઉષ્મા. તો બરફ શું કરશે? ચલો હવે પહેલાં મને એમ કહો, મેં તમને આની પહેલાં પણ એક એક્ઝામ્પલ સમજાવ્યું છે કે બરફ -10 ડિગ્રી સેલ્સિયસે હોય તો પહેલાં કંઈ તરત પાણીમાં ઓગળી જશે? નહીં ઓગળે. પહેલાં -10 માંથી 0માં આવશે. 0 આવે એટલે પછી રૂપાંતરણ કરે પાણીમાં, અને એ જે પાણી બને એ પાણી પોતાનું તાપમાન વધારે. કારણ કે જ્યાં સુધી પાણી ન ઓગળે ત્યાં સુધી બરફ ન ઓગળે ત્યાં સુધી પાણીનું તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ રહે. હવે બધો બરફ ઓગળી જાય એટલે પાણીનું તાપમાન ધીમે ધીમે વધે. કેટલું વધે? મિશ્રણના તાપમાન જેટલું. તો અહીંયા બરફ 3 રીતે ઉષ્મા મેળવે છે. એક ક્યુ ઇઝ ઇક્વલ ટુ MC આઈસ ડેલ્ટા ટી. ઓકે, પ્લસ ચલો અવસ્થા બદલે છે MLF અને પ્લસ એમ. હવે એ જે અવસ્થા બદલીને પાણી બન્યું છે એ પાણી પોતાનું તાપમાન વધારે. કોના જેટલું? મિશ્રણનું તાપમાન. એટલે MC વોટર પાણી બને છે અને અહીંયા શું થશે? ડેલ્ટા ટી ડેશ. આ નહીં આવે, આની જેમ નહીં આવે. ચલો એમ. તો હવે આ બધી વસ્તુ હવે હું આની અંદર જ મૂકી દઉં તો સીધું મિત્રો તો શું થાય? આ એમ અને એમ. જો આને અહીંયા મૂકી દો, આ બધી વસ્તુને અહીંયા મૂકો, બરાબરની બંને બાજુએ એમ કોમન કાઢો ને ઉડાડી દો. એટલે હવે હું સીધું લખું સમીકરણ નંબર આને 1 કહીએ તો સમીકરણ નંબર 1 મુજબ બરાબર. સમીકરણ નંબર 1 મુજબ આપણે આ કામ કરીએ તો શું કામ થશે? ચલો બધાને આપણે સરખાવાના છે તો એમ કેન્સલ. એટલે હવે હું સીધું લખીશ CW ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મિત્રો ડેલ્ટા ટી નહીં, હવે અહીંયા હું લખીશ 100 - T ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે કામ કરીએ તો સી આઈસ બરાબર મિત્રો મેં તમને કીધેલું છે
એની ગુપ્ત ઉષ્મા કેટલી, આ જે છે ને એને 1 કરી દઈએ, બરાબર. તો કેલરીમાં જ આપણે બધું વસ્તુ રાખી છે, એટલે અહીંયા પણ CIS બરાબર થશે 0.5 ડેલ્ટા ટી. અચ્છા જો 0 ડિગ્રી સેલ્સિયસથી -10થી પહેલાં તો ક્યાં આવશે 0, એટલે બંનેનો ડિફરન્સ લ્યો એટલે અહીંયા 10 થાય, પ્લસ LF બરાબર અહીંયા LF એટલે 80 કેલરી પ્રતિ ગ્રામ પ્રતિ સેલ્સિયસ, અને પ્લસ એમ તો ઉડી ગયા છે CW બરાબર 1, અને અહીંયા ડેલ્ટા ટી ડેશ, એટલે હવે મિશ્રણના તાપમાનને આપણે અંદર એન્ટર કરવાનું છે. એટલે આ ડેલ્ટા ટી ડેશ બરાબર શું થાય મિત્રો, અહીંયા જો પાણી બની ગયું, બરફમાંથી પાણી બની ગયું, હવે પાણી 0 ડિગ્રી સેલ્સિયસથી તાપમાન વધારશે. કેટલું વધારશે? મિશ્રણના તાપમાન. તો અહીંયા આપણે T-0 કરવું પડે, કારણ કે મિશ્રણનું તાપમાન હંમેશા આના કરતાં વધારે હોય. બસ મિત્રો, હવે તો આપણે કેલ્ક્યુલેટિંગ વર્ક જ કરવાનું છે. તો 100 - T ઇઝ ઇક્વલ ટુ 5 પ્લસ 80 પ્લસ T. તો 85 આ બાજુ આવે એટલે 100 - 85 એટલે 15, T આ બાજુ જાય એટલે 2T, બરાબર. અને ટીને કરતા તરીકે બનાવો એટલે 7.5 ડિગ્રી સેલ્સિયસ. લ્યો, છે કે નહીં? સાવ સહેલું છે. બસ તમને આ એક વસ્તુનો ખબર પડી, આ તો બહુ સહેલું છે. આ તો આપણે તાપમાન ગુમાવે છે ધીમે ધીમે ઓછું થાય, એટલે એની માટે તો MC ડેલ્ટા ટી. પણ બરફ જે ઉષ્મા મેળવે છે ને મિત્રો, હવે હું તમને એમ કહું આ -10ની જગ્યાએ 0 આપ્યું હોત તો બહુ સિમ્પલ હતું, તો આ એક પદ કટ થઈ જાય, આ બે જ આવે. ઓકે, યસ. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 9. ત્યાર પછી 10મો દાખલો જોઈ લઈએ. 10મો દાખલો એ સાવ સિમ્પલ છે, એની રકમ પણ ખૂબ જ સરળ છે. આપણને એની રકમ કંઈક આ રીતે છે. હવે એની અંદર છે ને થોડું લોજિક વાપરવાનું છે. એ લોજિક શું છે હું તમને કહું. ઓકે, જો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 540 ગ્રામ બરફ ને 540 ગ્રામ પાણી કે જેનું તાપમાન 80 ડિગ્રી સેલ્સિયસ છે એની સાથે મિક્સ કરવામાં આવે છે. તો ધ ફાઇનલ ટેમ્પરેચર ઓફ ધ મિક્સચર. જો હવે ફરીવાર એ જ વસ્તુ છે કે અહીંયા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને શું છે? બરફ છે. એને શેમાં એડ કરવામાં આવે છે? પાણીમાં. પાણીનું તાપમાન કેટલું છે મિત્રો? 80 ડિગ્રી સેલ્સિયસ. બંનેનું દળ સમાન છે, એને હું આની અંદર એડ કરું છું. તો પહેલાં જ આપણને એ વિચાર આવવો જોઈએ કે કેલોરીમીટરના સિદ્ધાંત મુજબ બરફે મેળવેલી ઉષ્મા બરાબર પાણીએ ગુમાવેલી ઉષ્મા. સોરી, શું પાણી જે ઉષ્મા ગુમાવે છે એ આ બરફને ઇનફ ઉષ્મા છે? હું એમ કહું છું. હવે બરફ પાણીમાં ન પીગળે ત્યાં સુધી તો પાણીનું તાપમાન કેટલું રહે? 0 ડિગ્રી સેલ્સિયસ. જેવો બરફ પીગળી જાય એવું પાણીનું તાપમાન વધે. તો પહેલાં હું અહીંયા શું કામ કરીશ કે પાણીએ ગુમાવેલી ઉષ્મા, તો પાણીએ ગુમાવેલી ઉષ્મા મારે મેળવ્યું તો સિમ્પલ Q ઇઝ ઇક્વલ ટુ MC ડેલ્ટા ટી. બરાબર. તો M તો સરખું છે એટલે 540, C બરાબર પાણી માટે હું વિશિષ્ટ ઉષ્મા 1 લઉં. તાપમાનનો તફાવત હવે સિમ્પલ 0 અને 80, એટલે 540 ગુણ્યા 80 જૂલ થશે, અથવા સોરી કેલરી થશે. અને એ જ રીતે બરફે ગુમાવેલી ઉષ્મા, તો બરફે ગુમાવેલી ઉષ્મા એટલે Q ઇઝ ઇક્વલ ટુ M. અચ્છા, બરફ શું કરશે મિત્રો? એક તો અવસ્થામાં રૂપાંતરણ પામશે, અને અહીંયા જે અવસ્થામાં રૂપાંતરણ પામે છે અને પછી પાણી બને, પાણીનું તાપમાન વધે છે, એટલે MLF પ્લસ MCW ડેલ્ટા ટી. તો Q ઇઝ ઇક્વલ ટુ M કોમન કાઢીએ 540, LF બરાબર 80 પ્લસ CW બરાબર 1. અને અહીંયા પાણીનું તાપમાન ધીમે 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 0થી વધીને 80 જેટલું થાય એવું આપણે વિચારી શકીએ, એટલે 80 - 0.
તો 540 80 પ્લસ 80 એટલે 160. એટલે અહીંયા Q2 અને અહીંયા આ Q1. પણ Q2 ગ્રેટર ધેન Q1 આમ શરત છે. એટલે મિત્રો Q2 ગ્રેટર ધેન Q1 હોય તો એક વસ્તુ સમજો કે બરફને તો આટલી ઉષ્માની જરૂર પડે છે અને પાણી કેટલી આપે છે? આટલી. હવે મારે જરૂર પડે, મારે 1000 રૂપિયાની જરૂર અને કોઈ મને 500 આપે તો 500 રૂપિયા કંઈ મને હું એની અંદરથી બધી વસ્તુ ખરીદી શકું નહીં. એમ અહીંયા પાણી આટલી ઉષ્મા આને સપ્લાય કરે છે અને જરૂર આને આટલી છે કેલરી. ઓકે, એટલે Q2 ગ્રેટર ધેન Q1 છે. એટલે હું એમ કહું કે બરફ બધો પીગળશે નહીં. બરાબર. તેથી પાણીનું તાપમાન ફાઇનલ ટેમ્પરેચર પાણીનું અંતિમ તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ જ રહેશે, કારણ કે બરફ નથી પીગળતો અને જ્યાં સુધી બરફ ન પીગળે ત્યાં સુધી પાણીનું તાપમાન એનું એ જ રહે, ત્યાં સુધી પાણીનું તાપમાન બદલાય નહીં. ઓકે મિત્રો, તો આટલે સુધી રાખીએ છીએ. આપણું બિગિનર બોક્સ 2 પૂરું થઈ ગયું. હવે ઉદાહરણના દાખલા જેટલા બાકી હશે એટલા આપણે આગળ ચલાવશું. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ ટાઈમ આપણે મળશું. ટેક કેર.